પ્રિયજનો સાથે એકવાર મંગલાચરણ કરીશું. બધા હાથ જોડી નમામિ વિઠ્ઠલેશ્વરમ સદાત્યુદાર માનસમ સ્વભક્ત રક્ષણક્ષમમ પ્રજેશ ભક્તિ ભાવતમ સર્વાત્મના પ્રપન્નાનાં ગોપીનાં પોષયન્મનઃ તમ વંદે વિઠ્ઠલાધીશં ગૌરશ્યામપ્રિયાન્વિતં જ્ઞાનેન સાધનિશ્ચન્નૈઃ શૂન્યાન અસ્માન મુદા સ્વયં અનુગૃહ્ણાતિ સોસ્માકં પ્રભુઃ શ્રી વિઠ્ઠલેશ્વરઃ શ્રીમદાચાર્ય ચરણં શરણં સર્વદેહિનાં અશેષ દોષદહનં મસ્તકે રાજતાં મમ. મંચાસી પરમાદરણીય અનંત શ્રી વિભૂષિત જગતગુરુ શ્રદ્ધાદ્વૈત દ્વિતીય પીઠાધીશ્વર મિત્રચરણ આપશ્રીની કૃપાથી, આજ્ઞાથી, આશીર્વાદથી ખૂબ જ સુંદર રૂપમાં પંચદિવસીય આ ઉત્સવ જે મહોત્સવનું સ્વરૂપ લઈ લીધું છે, ખૂબ આનંદથી ઉજવાયો છે. ને આજના ને કાલના આવી રીતે આપણે 2 દિવસ ઓર એમાં ઉમેરી દઈએ તો 7 દિવસીય આયોજન થઈ ગયું છે. ભગવત ગુણાનુવાદના ક્રમમાં પણ પરમ દિવસે, કાલે, આજે પુષ્ટિમાર્ગી સિદ્ધાંત અને ભાવના વિષયની ચર્ચા પણ સત્સંગના રૂપમાં આશીર્વાદાત્મક, આદેશાત્મક પણ કહેવામાં અહીં આવી છે. મારાથી પહેલા બધા જે પૂર્વ વક્તાઓ પોતપોતાના ભાવને પ્રસ્તુતિ સુંદર રૂપે જે કરી છે અને ઘણી બધી વાત પ્રેરણાસ્પદ ભવિષ્ય માટે પણ આપણે સૂચન કરી છે. હમણાં ચિરંજીવ વાગદીશ બાબાએ ખૂબ સુંદર વાત કરી કે સંઘે શક્તિ કલો યુગે, આ કલિયુગમાં સંઘમાં શક્તિ છે. અને જે પ્રકારે મુષ્ટિકાનો દૃષ્ટાંત, મુઠ્ઠી કે જેમાં અંગુષ્ઠ, તર્જની, મધ્યમા, અનામિકા, કનિષ્ઠિકા બધા જ્યારે ભેગી થાય અને બધાનું મહત્વ હોય, તે પ્રકારે જ્યારે કોઈ સમિતિ બનવામાં આવે છે, આયોજન સમિતિ કે સંગઠન નું નિર્માણ થાય છે, અને આપણા પક્ષમાં જ્યારે વિચારીએ તો એ બધા જ પુષ્ટિમાર્ગના પ્રચાર અને પ્રસાર માટે છે. તો બધાનું જ મહત્વ હોય છે. એ ભલે કનિષ્ઠિકા હોય, તર્જની હોય, મધ્યમા હોય કે અનામિકા હોય કે અંગુષ્ઠ હોય, બધા જ્યારે ભેગા થાય ત્યારે મુષ્ટિકા મુઠ્ઠી બને છે, ત્યારે આ શક્તિનું સંપાદન કરે છે.
પ્રતિપાદન કરે છે કોઈ વાત. અને પી શાસ્ત્રીજીએ ખૂબ સુંદર વાત કરી. પુષ્ટિપાદમાં જે મહત્વની વાત છે કે જ્યારે કોઈ સમિતિનું નિર્માણ થાય ત્યારે એમ નહીં માની લેવાનું કે આ મારા રહેવાથી કે મારા અધ્યક્ષ પદે કે ઉપાધ્યક્ષ પદે, કોષાધ્યક્ષ પદે કે સચિવ કે આ કોઈ બીજા જે પદના પ્રકારે હું જોડાયો છું એટલું આ બધું થયું છે. આ આવી રીતે પુષ્ટિમાર્ગમાં કહેવામાં આવે કે પ્રભુના કૃપાથી હું જોડાયો છું અને પ્રભુ જ બધું કરાવે છે. જ્યારે જ આપણા હૃદયમાં દૈન્યતા અને વૈષ્ણવતા આ વર્તનમાં, વાણીમાં, કાયા, મનસા, વાચા, કર્મણા જે કહેવામાં આવે છે એ દેખાવામાં મળે છે. બીજી એક વાત જે પહેલા કહેવામાં આવી, જેના લીધે પ્રમાણમાં આચાર્યનું વાક્ય આપણે વિચારી કે શાસ્ત્રમ અવગત્ય મનો વાક દેહી, આ ત્રણેય વસ્તુઓથી કૃષ્ણ સેવ્યા. વસ્તુતઃ પ્રભુની સેવા માટે જે શાસ્ત્રના અનુસાર મુજબ મન, વાણી અને દેહ આ ત્રણેયથી દીનતાથી યુક્ત થઈ ને આપણે જે કરીએ છીએ એ બધું એનું જ છે, એને સમર્પણ કરીએ છીએ. આ સમર્પણની વાત પણ પરમ દિવસેના પ્રવચનમાં ગીતાના પ્રમાણથી મેં કીધી હતી. પછી આ એસવીએમના બાબતમાં પણ ખૂબ સુંદર રજૂઆત, કાર્યક્રમનું જે સુંદર સંચાલન 5-7 દિવસથી કરે છે આવા અમારા પ્રિય શીતલભાઈએ ખૂબ સુંદર રૂપમાં કરી. અને અમે લોકો પણ આવી રીતે જ માનીએ છીએ કે શ્રી વિઠ્ઠલેશ મંડળ એટલે શું? વિઠ્ઠલ એ નામ આપણો શ્રી ગુસાઈજીનું છે અને શ્રી ગુસાઈજીના ઉત્સવના ઉપલક્ષમાં ઘણા વર્ષો પહેલા પિતૃચરણના આશીર્વાદથી જ આ મંડળનું નિર્માણ કરવામાં આવ્યો. અને ફક્ત એમનો ઉદ્દેશ્ય છે કે ધાર્મિક, સાંસ્કૃતિક, સામાજિક કાર્યક્રમ કરી વૈષ્ણવતાને, પુષ્ટિ ધર્મને પ્રચારિત પ્રસારિત કરવું. એટલે જે વાલ્મીકી સૃષ્ટિ જે પ્રકારે શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલને માનતી હોય છે તે જ પ્રકારે આપશ્રીના નામનું મંડળ અમે આમ માનીએ છીએ કે જેમ બધી જે નદીઓ હોય અંતતોગત્વા સાગરમાં જાય છે તે પ્રકારે વિઠ્ઠલ નામના સ્વારસ્યમાં બધું જ આવી રહ્યું છે. આકાશાત પતિતં તોયં યથા ગચ્છતિ સાગરમ, જેમ બધા જ પ્રકારના જલ પડે અને અંતતોગત્વા સાગરમાં જાય છે તે પ્રકારે તમે જે કંઈ પણ કોઈ એક્ટિવિટી કરતા હોય અથવા જે કંઈ પણ જો મંડળ હોય એસડીએમના મંડળમાં સમાહિત છે. અમે આમ માનીએ છીએ. કોઈ મંડળ જુદો નથી કે વિશેષ મંડળ જુદો નથી. બધા જ મંડળ આપણે પુષ્ટિ માર્ગના પ્રચાર અને પ્રસાર માટે છે. જ્યારે ધાર્મિક આયોજન યોજાતા હોય તો બધાના ઉદ્દેશ્ય, જેમ પર્વત ઉપર જલ પડે તો પણ એ સમુદ્રના ઓર જાય છે, નદીનો જળ હોય, વરસાદી નાલાનો જળ હોય, બધા જે જળ હોય સમુદ્ર તરફ એની ગતિ હોય છે. તે પ્રકારે કોઈ પણ મંડળ હોય, હાથમાં એ જે ઉંગલીઓ છે એ બધા ભેગા થાય તો જે તાકાત હોય છે એ તાકાત જે શુભ કાર્યમાં, ધાર્મિક કાર્યમાં જે લાગે છે તે જ પ્રકારે જે જળનો વરસાદનો જળ પડે છે, સમુદ્રમાં જાય છે, તે જ પ્રકારે આપણા બધા જે મંડળ છે એનો ઉદ્દેશ્ય શ્રી વલ્લભ અને શ્રી ગુસાઈજી, શ્રી વિઠ્ઠલની આ પુષ્ટિ માર્ગ છે એનો પ્રચાર પ્રસાર, એની વાણીનો પ્રચાર પ્રસાર, એનો સિદ્ધાંતનો પ્રચાર પ્રસાર, સેવાનો પ્રચાર પ્રસાર, ભાવ ભાવનાનો પ્રચાર પ્રસાર. તે પ્રકારે બધા જ વૈષ્ણવો ઓટોમેટિકલી સ્વતઃ વિઠ્ઠલેશ મંડળના જ સક્રિય સદસ્ય છે એમ અમે માનીએ છીએ. ત્યાર પછી આયોજનના બાબતમાં ખૂબ સુંદર એક ચર્ચા બંટીભાઈએ પણ કરી. અને જે સુંદર શોભાયાત્રા જે જોવામાં મળી પરમ દિવસે એનો જો આનંદ થયો એ તો ઉલ્લેખ હું પરમ દિવસેના પ્રવચનમાં કરી આવ્યો. પણ મનમાં આમ લાગે છે કે હવે એ જ રૂટ નક્કી કરવાનું
મહાપ્રભુજીના ઉત્સવ આ એક રૂટ ઉપર પહેલા આપણે શોભાયાત્રા જાતી ને પછી રિટર્ન આવતી, એના કરતા તો આ જે રૂટ બહુ સુંદર રૂટ છે. બધા વૈષ્ણવોએ આવી રીતે વિચારવું જોઈએ. જો તમને એક વાત કહું પ્રેક્ટિકલ, કે જ્યારે કોઈ સમિતિ બનતી હોય, સમિતિની ગણતરી કેવી પ્રકારે કયા પ્રકારે હોય કે ધારો એઝ એ એક્ઝામ્પલ કે દાહોદમાં 100 ઘર વૈષ્ણવના છે, તો એક ઘરમાં 5 વૈષ્ણવ છે, તો એમાં 4 વૈષ્ણવને પણ તમે ગણતરી કરો તો આટલા વૈષ્ણવ આ પ્રોગ્રામમાં આવવાના. જ્યારે આપણે નૃત્ય ભાવથી બેસીએ કે અમને ટકોર કરવા પડી જય ઘોષમાં, ત્યારે આપણે ઘરમાં બેસીને વિચારતા હોઈએ કે 5 માંથી આપણે એક જઈને અટેન્ડ કરી આવો. એ જ ખોટ પડે છે. અને ઘણીવાર પૂછવામાં આવે છે કે પ્રસાદ વ્યવસ્થા છે કે નહીં પ્રોગ્રામમાં, હોય તો જઈએ. આ ખૂબ જ પ્રેક્ટિકલ વાત છે. તો જ્યારે અમે લોકો વિચારતા હોઈએ તો ઘરમાં 5 માણસ હોય, એકાદ વખત તો કે બાળક હોય નહીં આવી શકે, પણ 4 જોડાય એ પ્રકારે ગણતરી કરતા હોઈએ. અને જ્યારે આપણે ફોર્માલિટી, જેમ શાસ્ત્રીજી હમણાં કહેતા હતા, કોઈ ઔપચારિક નથી, જ્યારે ફોર્માલિટી આપણે વિચારીએ ત્યારે આમ માનીએ કે એક જણા જઈને અટેન્ડ કરી આવ્યા, એના કરતા આપણે બધા જ સેવામાં જોડાઈએ એ પ્રકારે વિચારવું જોઈએ. ત્યારે સંગઠન કે સમિતિને ખબર પડે કે શોભાયાત્રામાં કેટલા વૈષ્ણવ આવવાના છે, મહાપ્રસાદમાં કેટલા વૈષ્ણવ બેસવાના છે, ને કોણ વૈષ્ણવ કઈ સેવામાં જોડાવી છે. રાજેશભાઈ પણ બહુ સુંદર વાત એક ટકોર કરી. તે પ્રકારે પણ શોભાયાત્રામાં એમ કહેવું પડે કે કલશ લો, એના કરતા તમે આગળથી આવો. 21 કલશનો વિચાર સમિતિ કરે તો 51 બહેનો આગે આવે, 51 નો વિચાર કરે તો 101 આગળ આવે, ત્યારે ઉત્સાહ દેખાય કે આ શોભાયાત્રાનો ઉત્સાહ છે. અને જ્યાં જે પ્રકારે આપણે લૌકિકમાં રુચિ ધરાવતા હોઈએ, તે પ્રકારે જે મહાપ્રભુ શંકરાચાર્ય શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે, તે પ્રકારે જે ચાતુરી છે બુદ્ધિની, એ બુદ્ધિની ચાતુરીને પણ ભગવત સેવામાં અને ધાર્મિક આયોજનમાં આપણે જ્યારે વિનિયોગ કરીએ ત્યારે આ બધી ચાતુરી, જે વિવિધતા છે, જે કલાઓ છે, જે એક્સપર્ટ જેમાં તમે છો, યોગ્યતા ધરાવો છો, એ બધું જ્ઞાન, એ બધું વસ્તુ એમાં લાગી જાય તો વધારે એ વહીવટની વાત કહેવાય છે. ત્યાર પછી આયોજનના જે ખૂબ સફળ આયોજન રહ્યો છે, જેમાં સર્વપ્રથમના દિવસે આપણે જે રમતમાં, ખેલમાં સરળ ભાષામાં પુષ્ટિમાની સમજ આપી, જેમ હાઉસિંગ અને વક્તૃત્વ, જે સુંદર બધા વૈષ્ણવોએ જે ત્યાં શ્રી ગોસાઈજીના જીવન ચરિત્ર કે ઐતિહાસિક પ્રસંગો કે કોઈ પદના આધારે લીધા છે, એ ખૂબ સુંદર પ્રયાસ કર્યો છે. એમને ખૂબ સાધુવાદ છે, ખૂબ શુભકામનાઓ છે. રાસ ગરબાના વિવિધ આયોજન, જે એસવીએમના વિશેષ મંડળના સાંસ્કૃતિક આયોજન પૈકી એક અમારું એક મૂળધારા છે કે સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક આયોજન થાય. એમાં સામાજિક આયોજનના, સાંસ્કૃતિક પ્રોગ્રામ્સમાં, એ બધા ધાર્મિક આયોજનમાં જે સતત બધાને સાથે લઈને આપણે ચાલીએ છીએ, તે પ્રકારે સર્વાંગીણ પ્રોગ્રામ્સ થાય. અને વૈષ્ણવમાં જે કલા છે એ ધર્મના મંચના, ધાર્મિક કાર્યક્રમ આયોજનના માધ્યમથી આવે. અને એટલો સુંદર પ્રતિસાદ એનો મળ્યો કે કડકડાટ ઠંડમાં 3 કલાક બેસીને કેટલો બધાએ આનંદ લીધો છે. ખૂબ સુંદર આયોજન, એની તૈયારી માટે પણ ખૂબ વૈષ્ણવોને શુભકામનાઓ છે. ત્યાર પછી હમણાં આ બેને બહુ સુંદર વિશેષ મંડળની વ્યાખ્યા કરી, નવી વ્યાખ્યા, બહુ સુંદર વ્યાખ્યા મને લાગી. અને ખરેખર એ વ્યાખ્યા પણ પ્રભુચરણ શ્રી ગોસાઈજીના જન્માદિમાં સમર્પિત છે કે મંડળ એમનો જ મંડળ છે. પછી આદ્ય શ્રી કલ્યાણરાય ચરણનો ઉત્સવ ખૂબ આનંદથી મનાવવામાં આવ્યો. જન્મદિવસનો આજે ખૂબ સુંદર રૂપમાં કરવામાં આવ્યો. આપણા ઉત્સવ નાયક આદ્ય શ્રી કલ્યાણરાય ચરણના વિષયમાં બહુ ઓછું બોલવામાં આવ્યું. અને આટલું જ આ ટૂંક સમયમાં કહું કે શ્રી ગોસાઈજીને સર્વપ્રથમ જે દાદા થવાનો, જે આપણે ઉપાધિ કહીએ, આનંદ કહીએ, જે પ્રાપ્ત કરાવ્યો છે, એ કોણ? આદ્ય શ્રી કલ્યાણરાય ચરણ, શ્રી કલ્યાણરાય. બીજી મહત્વની વાત આપણા ઘરની
ઘણી બધી વાતો તો પંચતત્વ કથા વિશે વિસ્તારમાં કહી હતી, પરંતુ જ્યારે બાળકનો પ્રાકટ્ય થાય ત્યારે તમે 2 મહિના સુધી 6 મહિના સુધી નામ શોધતા હો. આટલા બધા ફોન અમારા પાસે આવે છે જે અ ઉપર નામ બતાવો, પ ઉપર બતાવો, ત ઉપર બતાવો, પછી ગમે નહીં, પછી ઇન્ટરનેટમાં શોધે, પછી બધાને પૂછે, અંત તો ગતવા જ્યારે એન્ડ આવી જાય કે હવે રાખવું જ પડશે ત્યારે કોઈ નામ રાખે. એ તો આપણું લૌકિક જીવનનું ઉદાહરણ થયું. પણ અહીં તો નામ સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ શ્રીનાથજીએ જ પાડ્યું. અને શ્રી ગોવિંદરાયજીને આજ્ઞા કરી કે ગોવિંદ કે કલ્યાણ થાય. જેને પોતે સાક્ષાત શ્રી કૃષ્ણજી રમાડતા અષ્ટાક્ષરના મંત્રના માધ્યમથી, શ્રીમદ ભાગવતજીના શ્લોકના માધ્યમથી આવા તે શ્રી કલ્યાણરાય ચરણ, જેનો ખૂબ સુંદર પદ અહીંયા દાઢીનો ગાવામાં આવ્યો કે હો બ્રજ માંગ નચુ બ્રજ તજ અનત નચ. આવા જે આપણા આચાર્ય ચરણ છે, જેના ઘણા બધા ગ્રંથો છે, ટીકા છે, સેવાનો વિસ્તાર કર્યો છે, પ્રભુ શ્રી વિઠ્ઠલનાથજીની સેવામાં દત્તચિત્ત અને વિસ્તાર કર્યો છે, અને મહાપ્રભુ શ્રીરાય ચરણનો અધ્યયન, એની કૃપા, શ્રી કલ્યાણરાય ચરણની અનાથ કૃપા છે. એના વિશે કેટલી બધી વાતો છે, પણ સમયની મર્યાદા છે. ત્યાર પછી નાટ્ય મંચન, જે ઘણીવાર હું કહું છું ઓડિયો વિઝ્યુઅલ, જેમ આપણે આ પડદા ઉપર વિઠ્ઠલેશ ધામ હવેલીની ફિલ્મ ચાલી, તો મ્યુઝિકના માધ્યમથી અને દ્રશ્ય દેખાવા માધ્યમથી આપણે સમજી શકીએ છીએ. નાટ્ય મંચન ખૂબ જ પ્રાચીન એક વિધા છે, કલા છે. રસખાનજી અને કયા પ્રકારથી જરાક સામાજિક ટચ પણ લઈ નાટકમાં એ બતાવ્યું છે કે વૈષ્ણવતા ધર્મ શું છે. કદાચિત જે એકદમ નવા નક્કોર હોય અને પહેલી વાર નાટ્યમાં માત્ર હાસ્ય જોવા આવ્યા હોય, અથવા કોઈ બોલિવૂડ સમજીને કોઈ આવી રીતે આવ્યા હોય, એમને કદાચિત અઘરું લાગ્યું હોય, અથવા તો કોઈ દિવસ વાર્તા કોઈને જોઈ ના હોય, કોઈ દિવસ મંદિર સત્સંગમાં ના બેસ્યા હોય, કે શાસ્ત્રીજી એકાદશીના પ્રવચનમાં ના ગયા હોય, તો ખરેખર અઘરું લાગશે જ લાગશે. પણ રસખાનની વાર્તાને જે બેસ અને ખૂબ સરળ ભાષામાં ખૂબ સુંદર કલાકારોએ પ્રસ્તુતિ આપી છે. મંત્રમુગ્ધ થઈને અમે તો 3 કલાક બેસીને ખૂબ આનંદથી જોયું. અને મારું પોતાનું જે મત છે એટલે મને તો ખૂબ જ ગમ્યું. તો રસખાનનું નાટક બહુ સુંદર આયોજન સમિતિ કર્યું છે. એના બદલ પણ એ લોકોને ખૂબ પ્રોત્સાહન, ખૂબ આશીર્વાદ, ખૂબ શુભકામનાઓ છે. હોસ્પિટલમાં જે લોકોએ વિતરણ કર્યું છે, એક્ટિવિટી કરી છે, મેડિકલ કેમ્પ્સની આ એ પણ એક્ટિવિટી દરેક પ્રોગ્રામમાં શ્રી મહાપ્રભુજીના ગોસાઈજીના ઉત્સવમાં આવી રીતે થવી જોઈએ, જેનાથી બધાને પ્રેરણા મળે અને આવું ન લાગે કે માત્ર ધાર્મિક આયોજન જ તમે લોકો કરી શકો છો. ધાર્મિક આયોજન એના બેનર નીચે પણ આવી બધી એક્ટિવિટીઝ થવી જોઈએ. મુખ્ય જે હોય મંદિરમાં પ્રભુને લાડ લડાવવાના મનોરથ હોય. મનોરથમાં આપણે તો જ્યારે પાંચ દર્શન કરવા જઈએ તો લાગે કે આ બધું થઈ ગયું, લેકિન જે મનોરથમાં બધી તૈયારી કરતા હોય છે, આયોજન કરતા હોય છે, સજાવટ કરતા હોય છે, એ લોકોએ પોતાની જે પ્રેરણા, ભગવત પ્રેરણા કૃપા થાય છે, તે પ્રકારે ઠાકોરજીના કૃપાથી સજાવટ કરતા હોય છે. અને જે પ્રકારે આપણા ત્યાં કીર્તનોમાં ભાવ અભિવ્યક્ત કરવામાં આવે છે, તો ઠાકોરજીના જે મનોરથ છે, જે આપણું સેન્ટર છે, મુખ્ય કેન્દ્ર છે, પ્રભુને લાડ લડાવવું, એ પણ બહુ આવશ્યક છે. અને એના લીધે જ આપણા હૃદયમાં પુષ્ટિ ભક્તિની જે વાત કહેવામાં આવી છે એ સ્થિર થાય છે. આ બધા પ્રોગ્રામોમાં અને આજના આ સમાપનના આયોજનમાં જે મુખ્ય વાત કહેવામાં આવી છે અને શાસ્ત્રીજી પણ જણાવી છે, પરમ દિવસના વચનામૃતમાં મેં પણ આને સ્પષ્ટ કર્યું હતું. કાલના વચનામૃતમાં ચિરંજીવ ભારતીશભાઈ પણ સ્પષ્ટ આ સબ્જેક્ટને વિષયને કર્યું હતું કે આપણે ઘણીવાર બોલીએ છીએ કે પુષ્ટિ માર્ગી છીએ, પુષ્ટિ માર્ગી વૈષ્ણવ છીએ, અને
પુષ્ટિ ભક્તિ છે ત્યારે મનમાં વિચાર આવતો હોય કે આ શું પુષ્ટિ ને શું ભક્તિ ને શું પુષ્ટિમાં, અને ભક્તિને શું આવશ્યકતા છે. જ્યારે આપણે આ સૈદ્ધાંતિક ચર્ચાનો માત્ર સ્પર્શ અહીંયા કરીશું કે આપણા પ્રમાણ ગ્રંથમાં પણ આ ભક્તિનો મહત્વ કહેવામાં આવ્યો છે. પરંતુ ભક્તિ બે પ્રકારની હોય છે, મર્યાદા માર્ગી ભક્તિ અને પુષ્ટિ માર્ગી ભક્તિ. ત્યારે પ્રભુચરણ શ્રી ગુસાઈજી જે આપણા ઉત્સવના નાયક છે, જેના વિષયમાં અહીંયા ચર્ચા ચાલે છે, અને કને પણ પ્રવચનમાં વાતનો સ્પર્શ થયો હતો. અને પહેલા પણ મેં કીધું છે કે ભક્તિ હંસ અને ભક્તિ હેતુ નિર્ણયની આપણે કાયમ ચર્ચા કરીએ છીએ. અને જ્યારે ભક્તિની વાત કહેવામાં આવે છે ત્યારે એ બે ભાગ ભક્તિના, એક તો હોય સ્વાભાવિક, એક હોય નિરુપાધિક. અને એક હોય છે કે જ્યારે ભગવાન વરણ કરે તે જીવ માત્ર ભગવાનને પ્રાપ્ત કરી શકે. નાયમાત્મા પ્રવચન લબ્ધો ન વેદનાય ભવનાશોતેન હિમદીશ્વરનો તે તેન લભ્યા. આ જો ઉપનિષદના વાક્ય કહેવામાં આવે છે કે જેના ઉપર, જે જીવ ઉપર, જીવાત્મા ઉપર પરમાત્મા પોતે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ જેના ઉપર કૃપા કરે અને એ જે જીવ છે એ જીવ એના કૃપાના માધ્યમથી તેને પ્રાપ્ત કરી શકે, તે પ્રકાર વેદમાં. અને મયી સજ્જાએ જે ભક્તિ કોન્યો અર્થોસ્ત વિશિષ્યતે, ત્યાં શ્રીમદ ભાગવતમાં પણ ભક્તિની વાત કહેવામાં આવી છે. જે પ્રકારે નંદરાય યશોદાજીએ સ્નેહ કર્યું, બ્રજાંગનાઓ જે પ્રકારે માતૃ ભાવથી સ્નેહ કર્યું, જે સખાઓ જે પ્રકારથી સ્નેહ કર્યું, જે બ્રજના જે જીવો છે ઠાકોરજીને જે પ્રકારથી સ્નેહ પ્રેમ કરે છે, જે એ લોકોની આસક્તિ છે, એ લોકોનું વ્યસન છે, તે પ્રકારે ભક્તિ, જ્યાં પ્રભુથી કોઈ પણ વસ્તુ માંગવાની ઈચ્છા નથી. એક તો હોય છે કે જ્યારે આપણે મોક્ષ દાતૃત્વ ભક્તિ પણ લોકો કહે છે, પુષ્ટિ માર્ગી નથી, પરંતુ એ લોકો એમ માને છે કે ભક્તિની પ્રાપ્તિ થયા પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે. તે પ્રકારે શ્રીમદ ભાગવતમાં જે દ્વાદશ અંગ કહેવામાં આવે છે, તો અંતતો તત્વ મુક્તિ પણ એ લોકો કહે છે. પણ જ્યારે આપણે આ સંદર્ભમાં ચર્ચા કરી છે ને આ પ્રમાણ લઈએ, તે પ્રકારે આપણે પુષ્ટિ ભક્તિ એક એટલે અનુગ્રહિક લભ્યા. જો અનુગ્રહના માધ્યમથી પ્રાપ્ત થતી હોય તેને નમન કર્યું છે શ્રી ગુસાઈજી. અને જ્યારે ભગવાન પ્રભુ શ્રી કૃષ્ણ આજ્ઞા કરે છે શ્રીમદ ભગવદ ગીતામાં પણ, તો પણ બધી જ વાતો પહેલા કહી ચૂક્યા, પરંતુ અંતતો ગત્વા તો કહે છે કે યે ભજન્તિ તો મામ ભક્ત્યા, ભલે અહમ સમોહમ સર્વ ભૂતેષુ, ભલે હું સમ છું, ન મે દ્વેષોસ્તિ, કોઈથી દુશ્મની નથી, કોઈથી એમ પ્રેમ નથી કે આપણે પક્ષપાત કરતા હોઈએ, અમે પ્રિય, પરંતુ યે ભજન્તિ તો મામ ભક્ત્યા. અહીં પણ ભક્તિની ચર્ચા એટલે જ કરવામાં આવી કે જે ભક્તિ જ મને ભજન કરે છે એ તો બધા જ મારામાં છે, હું એ લોકોમાં છું. અનન્યાશ્રય સંબંધ કહેવામાં આવે છે. ભક્ત વગેર ભગવાન રહે નહીં, ભગવાન વગેર ભક્ત રહે નહીં. એ આપણે વાર્તામાં ગજ્જન ધાવનની વાર્તામાં પણ જોવા મળે છે. અને જ્યારે તે પ્રકારે ભક્તિ યશોદાજીના ખોલામાં બિરાજી, જે બધા જ આનંદ લેનાર જે શ્રી કૃષ્ણ છે એ પરમ તત્વને બતાવતો પણ એક શ્લોક જે પ્રભુચરણ ખૂબ સુંદર આજ્ઞા કરે છે કે જાનિત પરમમ તત્વમ
યશોદોત્સંગના પરમ તત્વ જે કોણ છે? યશોદાજીના ઘોડામાં, યશોદાજીના ઉત્સંગમાં બિરાજી તદ અન્યતીય પ્રાહુરાસરા સ્થાન અહોબુધા. એનાથી અન્ય બીજું શું છે? બીજા ભલે બોલતા હોય એની જે ભક્તિ છે. 7 વર્ષ કો સાવરો બોલત હે ઉતરા. તો એ જે ભક્તિ છે, ગોદીમાં બિરાજીને જે ભજનનો જે આનંદ લેવનાર જે કૃષ્ણ છે તે પ્રકારે ભક્તિ પણ કહેવામાં આવે. અને જ્યારે કોઈ પણ વસ્તુ સમર્પણ કરો ત્યારે પણ ભક્તિની આવશ્યકતા છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયત છે. ત્યાં પણ એક આવશ્યક એક વાત કહેવામાં આવી, ભક્ત્યા પ્રયત છે. જ્યારે તમે ભક્તિથી એ વસ્તુ સમર્પિત કરશો ત્યારે જ આ બધા પત્રમ કે પુષ્પમ કે ફલમ કે તોયમ આ બધી જે વસ્તુ છે હું અંગીકાર કરીશ. બાકી તો પરબ્રહ્મ ને પરમાત્માને કઈ વાતની કમી છે? કોઈ વાતની કમી નથી. એ તો ભાવના મૂક્યા. તે પ્રકારે જ્યારે એ ભજનતી તું ये भजंती भज सेवायाम, जे લોકો મારી સેવા કરશે, સેવા પણ ભક્તિથી કરશે એ જ મને પ્રાપ્ત કરી શકે છે. તો આ જે સેવા તત્વને વિસ્તાર કર્યું છે શ્રી ગોસાઈજીએ. તો શ્રી ગોસાઈજીની કે વિશેષતા, કેમ કે આ પ્રવચન નથી, આશીર્વચન છે, એને પણ હું બરાબર ખ્યાલ રાખું છું, પણ એટલે આ વિષય ઉપર આવું છું કે શ્રી ગોસાઈજી પણ જ્યારે પોતાના બાળકોને પત્ર લખે છે એમાં વહીવટની વાત કરે છે, સંગઠનની વાત કરે છે અને કયા પ્રકાર છે નિર્વિઘ્ન આયોજનો, સેવા અથવા કોઈ વસ્તુ થાય તે પ્રકારે પણ આજ્ઞા કરે છે. તો પ્રિયજનો, આ બધા જ આયોજનોમાં પુષ્ટિ ભક્તિ માર્ગના પ્રચાર પ્રસાર માટે તમે પણ આ આયોજનથી કૃત સંકલ્પિત થાઓ, સંકલ્પ લો, દ્રઢ મનોભાવથી સંકલ્પ લો કે પુષ્ટિ માર્ગના પ્રચાર પ્રસાર માટે આજે 3 હેડિંગ્સ છે, ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક. આ 3 હેડિંગ્સમાં આપણે બધા જ આયોજનો આનંદથી કરીશું. આજે મને એક ફરીથી સભા યાદ આવે છે કે 2005 ના વિવાહના પહેલા 2004 માં દાદાજીને ઉપસ્થિત સભા લીધી હતી, ત્યારે પણ અહીં સ્થાને બેસીને સંબોધિત કર્યું હતું કે સમય સંગઠિત થાઓ તો પ્રસ્તાવનું આયોજન આનંદથી થાય. અને પરમ દિવસની શોભાયાત્રામાં જે શાસ્ત્રીજી શરૂઆત કરી કે આ તો ઝાંકી છે, એનો દર્શન થઈ ગયું છે. ને ફરી તમને આહ્વાન કરું છું કે ફરી આપણે શુભ આયોજન આવી ગયું છે, યજ્ઞો પવિત્ર ઉપનયન સંસ્કારનો. ને મને 110% વિશ્વાસ છે આપણા દાહોદની ગાંધીજી વૈષ્ણવ સૃષ્ટિમાં કે જે પ્રોગ્રામ ઉપાડક કરીને દેખાડે. બોલ શ્રી વલ્લભાઈ સેવી જય, સુંદરેશ નાયકી જય. તો આ ધજા તમે હાથે જાળવીને રાખો, લઈને ચાલો પુષ્ટિ ધ્વજને. એ સુંદર આયોજન આપણે શ્રી વિઠ્ઠલેશ ધામ હવેલીનો નિર્માણનો અને ડંકો વાગે ઇન્દોરમાં એ પ્રકારે બધા વૈષ્ણવને જોડી એ સંસ્કારનું કેન્દ્ર બને એ પ્રકારે બધા આયોજન કરી અને સાથે સાથે બંને બાવાઓનો યજ્ઞોપવિત પ્રસ્તાવ દાદાજીના આશીર્વાદથી